भक्त गोरा कुभार। शांति हणाई गई છે અમારી। સત્તાએ સત્ય અસત્યનો ભેદ પારખવાનું જ બંધ કરી દીધું છે। મોટાની મોટપ આગળ નાનાની નાનપ કચડાઈ ગઈ છે। એક ડામે મારા દીકરાની આવી હાલત કરી નાખી, પણ આવા તો ના દેખાય એવા કેટલાય દામ છે જે આ ખોડાએ સહન કર્યા છે। મહેનત કરીએ છે છતાંય ગરીબીનો ડામ, ભક્તિ કરીએ છે તોય મેલી વિદ્યાનો ડામ। કોઈની આગળ હાથ નથી લંબાવ્યા તોય લાચારીનો ડામ। અમારું તો જીવન જ ડામથી ભરેલું છે, અને એ ડામ દેનારા અંગારા છે આ આંધાય મોટા માણસો। ઈ ઈર્ષા અને અહંકારે અમારા જીવતર પર ડામ દીધા છે। જીવતર આખું ડામથી ભરી દીધું, પણ એમને ક્યાં ખબર છે કે અંગારો પહેલા પોતે હળગે છે પછી બીજાને દજાડે છે, અને એમનો આ અભિમાનનો અંગારો એમને જ એક દિવસ ખાક કરી નાખશે। પણ સત્તાની આગળ સત્ય નબળું પડી ગયું, લુચ્ચાઈની આગળ ભક્તિ લાચાર બની ગઈ, ભગતના મોહનની આગળ મેલી માટી જીતી ગઈ। ભાઈ, મેલી માટી જીતી ગઈ। મારા ગોરાના પગનો ડામ જ પુરાવો છે કે સત્યને હંમેશા સાબિત કરવું પડે છે, અને જુઠ્ઠાણું હાચવીને નીકળી જાય છે। પણ સત્તાની આગળ સત્ય નબળું પડી ગયું। નાથ, દેવીની વાત સાચી છે। સત્તા જીતી ગઈ અને સત્ય હારી ગયું। હાર જીત રમતમાં હોય, જીવનમાં નહીં, અને સત્ય હંમેશા ઉપર હોય છે। સત્યને જો તકલીફ પડશે તો તમારા ભક્તો તો સત્યનો રસ્તો જ ત્યજી દેશે ના। સત્યનો રસ્તો ત્યજે એ મારો ભક્ત નહીં। જુઓ, પરમો હજી પણ સત્યના માર્ગ પર જ છે, અને સત્યનો માર્ગ તો ભક્તને મારા સુધી લઈ આવે છે। પણ આ રસ્તામાં આટલી તકલીફો કેમ? નાના ગોરાને આટલી પીડા કેમ આપો છો? પીડા જ તો પીડતા લાવે છે રૂકમણી। ગોરા તકલીફોના નિભાડામાં પાકી રહ્યો છે। અંગારા ફક્ત તમને ડામ જ નથી દેતા, એ તમને પકવે પણ છે, માટીને માટલું બનાવે છે, ને સોનાને કંચન। પણ આવી પીડા શું કામ? જુઓ, એ કેવો તડપી રહ્યો છે। મને મળવાની તડપ કરતા તો ઓછી છે આ તડપ। ગુલાબનું ફૂલ બધાને ગમે છે, પણ કાંટાની બીકે એની પાસે કોઈ જતું નથી, અને જેને સાચે જ મહેક જોઈએ છે એના માટે કાંટા પીડા નહીં, પથ છે, અને આ પથ પર જ ચાલી રહ્યો છે મારો પરમો। ધર્મ અને કર્મના પલડાને સરખા રાખીને ચાલી રહ્યો છે। કર્મણ્ય કર્મયઃ પશ્યેત કર્મણી ચ કર્મયઃ સબુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્તઃ કૃત્સ્ન કર્મ કૃત। એટલે રૂકમણી, કર્મનું બંધન કોઈને છોડતું નથી। માણસ એક કર્મ કરી એના બંધનમાં બંધાય છે, અને એ બંધનમાંથી મુક્ત થવા ફરીથી એ કર્મ કરે છે। ગોરાના સત્કર્મોને આધારે મેં એને બચાવ્યો, એટલે મેં એને બચાવવાનું કર્મ કર્યું। એવી જ રીતે ગોરાને બચાવવા માટે દેવી એને ડામ આપ્યો, એટલે એ દેવીનું કર્મ બંધાયું। કર્મ કર્યા વગર મનુષ્ય રહી જ નથી શકતો, કારણ કે શ્વાસ લેવો એ પણ એક કર્મ છે। પરંતુ જો કોઈ કર્મ નિસ્વાર્થ ભાવે અથવા કોઈની રક્ષા કરવા માટે કરવામાં આવે તો એ કર્મ શુભ કર્મમાં ફેરવાઈ જાય છે।
દેવીએ ગોરાને ડામ આપીને તકલીફ આપી છે, પણ એમ કરીને દેવીએ ગોરાને મોટી તકલીફમાંથી બચાવ્યો છે. અહીંયા મમતા ભક્તિ કરતા ચડિયાતી છે. અહીંયા દેવીએ જે કર્મ કર્યું છે એ કર્મ એને કોઈ પણ જાતના બંધનમાં બાંધતું નથી. ગોરાએ અને દેવીએ સત્કર્મ કર્યું છે અને સત્કર્મોનું ફળ આપવા માટે હું હંમેશા બંધાયેલો છું. લે બેટા, ના ખાઈ લે ને બેટા. માં, મને હજી આંખોમાં બળે છે. જો બેટા, આ પેટમાં રોટલો જશે ને એટલે તને સારું લાગશે. ના, ખાઈ લે, હમણાં મટી જાય. બાપુ, મને પગે બહુ બળે છે. માએ મને કેમ દામ દીધો? હું એને નથી ગમતો. એવું નથી બેટા, એનાથી છે ને ભૂલ થઈ ગઈ. લે, તું ખાઈ લે. ના, માએ હાથી કઈ દામ દીધો. માં હારી નથ. એવું નથી બેટા. જો પૂજારી બાપાએ તને સજા આપવા હાટું લઈ જતા હતા ને, એ સજાથી બચાવવા હાટું તારી માએ આવું કર્યું છે બેટા. હવે મને પૂજારી બાપાની જેમ માથી પણ બીક લાગે છે. દેવી અને તારા બંને પર મારી અને રૂકમણીજીની કૃપા થઈ છે. તારા ઘરે મારી કૃપાનો પ્રસાદ બનીને આવ્યો છે ગોરો. અમને માફ કરી દે ગોરા, અમને માફ કરી દે. કૃષ્ણના પ્રસાદારે અમે ખોટું કર્મ કર્યું છે. અમારાથી ભૂલ થઈ ગઈ બેટા. આપ થયું છે દેવી આપણાથી, કારણ ગમે એ હોય પણ પાપ તો થયું છે ને, અને પાપ થયું હોય તો પ્રાયશ્ચિત તો કરવું જ પડશે ને. જ્યાં સુધી ગોરાના પગમાં વેદના થાય ને ત્યાં સુધી આપણા પેટે વેદના સહન કરવી પડશે. આપણે ભૂખ્યા રહેવું પડશે દેવી. ના, આપણે ભૂખ્યા રહેવું નહીં પડે, કારણ કે ભૂખ જ નહીં લાગે. મારા દીકરાની આ હાલત જોઈને કોળીઓ ગળા નીચેથી પણ નહીં ઉતરે. હુઈ જા બટા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ
કુમળા ફૂલને અંગાર અડાડ્યો, મારું હૈયું દાજ્યું, એના કરતા મારો હાથ દાજવો જોઈતો હતો. હે પ્રભુ, એની વેદના મને દઈ દે. ખાવું છે, ભૂખ લાગી છે. અરે, મારો કાનુડો ઉઠી ગયો. બાપુ, બાપુ, બાપા, ઓ બાપા. બાપા બહાર ગયા છે બેટા, પણ હું છું ને અહીં તારી પાસે. એ બેટા, આજે મારા દીકરાએ સપનામાં શું જોયું? રાજા જોયો કે રાક્ષસ? હા, મને નહીં કે તારું સપનું. બોલ ને બેટા. મમતા, કંઠસ્થ કરેલા વેદો, ઉપનિષદો તેમજ વિશ્વના તમામ શાસ્ત્રોના પઠનથી જે આનંદની અનુભૂતિ નથી થતી, એ આનંદની અનુભૂતિ માત્ર એક શબ્દથી થાય છે, અને એ શબ્દ છે માં. પીડા બાળકને થાય અને આંસુ માના નીકળે. પણ જો આજ માએ એ આંસુ આપ્યા હોય તો શું એ સંબંધ બદલાઈ જાય? ના. સત્ય તો એ છે કે પીડા આપનારની સાચી ભાવનાને જો મનુષ્ય ઓળખી જાય તો એ ભાવના એ સંબંધને જીવાડે છે. દુઃખ પડે ને જે ઉહુકારો નીકળે એ માં. એટલું યાદ રાખવું, માં કંઈ પણ કરે પણ પોતાના સંતાન માટે ખોટું ક્યારેય ન કરે. માં સર્વ સુખથી પર છે, તેથી જ એ પૃથ્વી પર સાક્ષાત ઈશ્વર છે. બાપા, ઓ બાપા. બાપા, લે લે લે. ઉઠી ગયો મારા દાદી કા. હરે કૃષ્ણ બેટા. બાપા, પગે બહુ બળે છે. હલાતું એ નત. હાલ બેટા, હું છે ને તને માટી લગાડી દઉં એટલે પીડા દૂર થઈ જાય. હો બાપા, માએ મને કેમ દામ દીધો? એ પ્રેમ છે બેટા. પણ માએ તો હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. બાપા, મને ભૂખ લાગી છે. હમણાં માં છે ને બેટા તને સરસ જમાડશો. હો? ના, મારે મારા હાથે નથી ખાવું. મારે તમારા હાથે ખાવું છે. ઠીક છે બેટા, હાલ. હાલો 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 હાલો, આપણે જમી લે. હાલો. એકવાર કીધું ને, મારે માના હાથે નહીં, મારે તમારા હાથે ખાવું છે. ઠીક છે, આજે મારા કાનુડાને છે ને મારા હાથે જમાડીશ. હો?
લે બેટા હાથ ધોયો, હું તારા આટું ખાવાનું કાઢું છું. ના મારે ખાવું છે. બેસ અહીં બે. તું બેટા જીદ ન કરાય, જમતા પહેલા દાંતણ કરવું પડે ને. તું દાંતણ કરતો જા. આવું થઈ ગયું ભગત, મારા પાપની સજા મળી છે. અંગારો કોરાના પગમાં અડાડ્યો ને ચૂલાની આગ ઠરી ગઈ. હવે પેટ ને પગ બંનેની વેદના એક હારે કઈ રીતે સહન કરી શકશે આપણો ગોરા? ભગત, તમે તમારા કૃષ્ણને કહો ને કે આટલી ભક્તિના બદલામાં એક ટંગ અન્ન આપી દઈ. કહો ને એકવાર. કૃષ્ણ તો જીવન આપે દેવી, પણ જીવવાનું તો જાતે જ હોય. ભક્તિ એ આત્માનો ખોરાક છે, પણ પેટ હાટું તો હાથ હલાવવા પડે ને. અને આપણી પાસે રસ્તા ક્યાં નથી. આ માટલાને કોડિયા તૈયાર જ છે ને દેવી. હાલો ને વેચવા માંડી. આજનું પેટ ભરાઈ જાહે ને એટલા ચોખા તો મળી જાહે. હાચે ભગત મળી જાય. ભરોહો રાખો દેવી, જ્યાં કર્મ છે ત્યાં કૃષ્ણ છે. હાલો ઉભા થાવ, પેટ હાટું હાથ તો હલાવવો પડશે ને. હાલો 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 ઉભા. ગોરા બેટા, બેટા હું ને તારી માં છે ને હમણાં ઘડીકમાં આવ્યો, તું અહીં જ રમ. હા હાલો. નાથ, આ દીવો? આ કર્મની જ્યોત છે, જે પરમાના હૃદયમાં જળહળી રહી છે, અને જેના અંતરમાં કર્મનો દીવો પ્રગટે એના જીવનમાં સદાય અજવાળું પાત્ર. આ જ કારણથી પરમા મારા બીજા ભક્તોથી નોખો પડે છે, કારણ કે ભક્તિ મન માટે કરે છે અને કામ તન માટે. પરમા કંઈ મેળવવા માટે મને નથી પૂછતો. એના હોઠ મારું નામ લે છે અને એના હાથ એનું કામ કરે છે. કૃષ્ણના સુદર્શનની રાહ ના જોવાય, આપણો ચાકડો આપણે જ ચલાવવો પડે. એ વાતને પરમો સમજે છે, અને જે કર્મને સમજે છે ધર્મ એની સાથે છે, અને જે કર્મને જીતે છે એ જ સુખેથી જીવે છે. મારો ફૂકને ઓલવી નાખો આ દીવડો રાજન. આ દીવાનું અજવાળું ગોરા સામેની તમારી હાર બતાવે છે. આ તમારા ગોરા પરના ભરોસાનો દીવડો છે, જે નઠારો નીવડ્યો. હજી તમારા ભરોસાનું ઘી ખૂટ્યું નથી રાજન. ગોરા હવે કોઈ ચમત્કાર નહીં કરે, કાં તો એ ચમત્કાર કરી નથી શકતો,
કાં તો એ ચમત્કાર કરવા માંગતો નથી. ગોરાએ ચમત્કાર તો નહીં, પણ તમારું અપમાન જરૂર કર્યું છે રાજન. માટે હવે તમારું મૌન ક્યારેય નહીં ખુલે. નહીં. તમારા ના પાડવાથી તમારી ના હામાં નહીં પલટાઈ જાય રાજન. ગોરા અને એના પરિવારે તમારું અપમાન કર્યું છે. રાજાની ઈચ્છાનો અનાદર કર્યો છે લોકોએ. તમારી જીભની લાચારી હવે તમારી આંખોમાં દેખાઈ રહી છે રાજન. પ્રજા હવે રાજાનો તિરસ્કાર કરવા લાગી છે. જો આમને આમ ચાલ્યું ને તો પ્રજામાંથી તમારી પ્રતિષ્ઠા ચાલી જશે રાજન. તમે ફક્ત દરબારના જ રાજા બનીને રહી જશો, આખા ગામના નહીં. રાજન, તમારું પદ જોખમાય છે. જો હું તમારી જગ્યાએ હોઉં ને તો એ લોકોને અન્નના એક એક દાણા માટે તડપાવું, મૃત્યુ માટે તડપાવું. જો આમને આમ એ લોકો જીવશે ને તો પ્રજામાંથી રાજાનો ડર ચાલ્યો જશે. અને જે રાજાનો ડર પ્રજામાંથી ચાલ્યો જાય, પ્રજા માટે એ રાજા રાજા નથી રહેતો. બસ આખા ગામમાં જાહેરાત કરાવો કે પરમા પાસેથી કોઈએ દીવા કે માટલા ખરીદવા નહીં. જે કોઈ પરમા પાસેથી માટલા કે દીવા ખરીદશે એને રાજદંડ થશે. સાંભળો સાંભળો સાંભળો, રાજાનો આદેશ છે, એનું પાલન નહીં કરે એને રાજદંડ થશે. સાંભળો સાંભળો સાંભળો. બેન, માટલા લઈ લ્યો ને. ભાઈ, 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 માટલા. ભગત, કોઈ ઘરાક નથી મળતું. ધીરજ રાખો દેવી. આપણા બાળકોનું પેટ ભરાશે ને એટલા ઠામ તો વેચાશે. ગોરા કોઈ ચમત્કારિક બાળક નથી, પણ મેલી વિદ્યા કરીને ગામ લોકોને છેતરે છે. એને રાજાનો હુકમનો પણ અનાદર કર્યો છે. જો કોઈ એને ત્યાંથી ઠામ ખરીદશે તો એને રાજદંડ થશે. અને ગામ વટો પણ ભોગવવો પડશે. અત્યાચાર છે આ અત્યાચાર નહીં ચલાવી લેવાય. હા, આ અન્યાય છે. ના ના, આ નો હાલે. આનો અમે વિરોધ કરીશું. હા 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 હા, વિરોધ કરીશું. હા, અમે વિરોધ કરીશું. અમે વિરોધ કરીશું. એ પુલકેશી, ગામ લોકોને રાજા વિરુદ્ધ ચડાવે છે. નક્કી કોઈએ રાજાની કાન ભંભેણી કરી લાગે છે. રાજા ખોટું કરી રહ્યા છે. હું આ અન્યાય નહીં થવા દઉં. ન્યાય અન્યાય રાજા નક્કી કરે, તું નહીં. રાજાનો વિરોધ એ અપરાધ છે. સિપાહીઓ, પકડી લો આને. અરે છોડો મને, છોડો. ખોટું કરી રહ્યા છો તમે. કહું છું છોડો મને. ચલો ભાગો ભાગો અહીંયાથી, નીકળો. ચલો ચલો જાઓ.
લઈ જાઓ આને. છોડો. સાચું ને ખોટું સાબિતી ઉપર આધાર રાખે છે પુલકેશી. સાબિત થાય સાચું ને ન થાય ખોટું. ને મેં સાબિત કરી દીધું છે કે પરમા ગુનેગાર છે. બહુ જીવ બળે છે ને તને પરમા માટે, તો ભોગવ હવે જીવ બાળવાની સજા. શ્રી હરિ નમો નારાયણાય. બાપા હવે બહુ ભૂખ લાગી છે, કોઈ માટલા લેવા કેમ નથી આવતું? આવશે બેટા આવશે. કોઈ નહીં આવે પરમાપા. રાજાનું ફરમાન છે કે તમારી પાસેથી કોઈ કંઈ પણ ખરીદશે તો એને રાજદંડ થશે. ગોળ હોય ને ભગત, ન્યા જ માખ્યો આવે. અટાણે જો આપણો ગોરા ચમત્કાર કરતો હોત તો ગામ આખું ભેગું થયું હોત, કાવડિયાનો વરહાદ થતો હોત. પણ અહીં તો અન્નનું બટકું નથી મળતું. જે લોકોને ગોરામાં ભગવાન દેખાયા એ જ લોકોને આપણા ગોરાની ભૂખ નથી દેખાતી. આ સજા રાજાની નથી, ભગવાનની છે. મેં ગોરાને ડામ દીધો ને એની સજા મળી છે. તમે નાહકનું મનમાં લ્યો છો દેવી. જે થવાનું હતું એ થઈ ગયું. ને હંધોઈ મારા લીધે થયું છે. તમે કયો ને હું માની લઉં એમ ભગત? ના, ગોરાને ડામ દીધો ને એની જ સજા મળી છે. એક મા તરીકેની ફરજ બજાવી છે તમે દેવી. હજી થયું એ હરીની ઈચ્છા સમજીને હંધોઈ ભૂલી જાઓ. કઈ રીતે ભૂલી જાઓ ભગત? ગોરાને દીધેલો ડામ મારા મન પર લાગ્યો છે. કઈ રીતે ભૂલી જાઓ? તો મનને હાસવો દેવી, મનમાં હરીને રાખો. માં હવે બહુ ભૂખ લાગી છે, નથી રહેવાતું. સુરા! 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 એ સુરા! બેટા એ હે સુરા, લે બેટા પાણી પી લે. પાણી બેટા સુરા પાણી પી લે. લે એ હા સુરા સુરા લે બેટા પાણી પી લે. પાણી પી બેટા. સુરા જોયું રૂકમણી, મારા ભક્તનો મારા પરનો વિશ્વાસ. નાથ, એને તો તમારા પર અતૂટ વિશ્વાસ છે જ. એ કર્મોમાં પણ માને છે, પણ તમે એને કર્મ કરતા રોકો છો. એ માટલા વેચવા બેઠો અને તમે રાજાનું ફરમાન મોકલાવી દીધું. હવે એ કામ કઈ રીતે કરે? તમે પણ ગોરાની જેમ બહુ સવાલો કરો છો. નાથ, તમારી લીલા જેવી છે કે સામાન્ય માણસ તો શું, હું પણ નથી સમજી શકતી. હું સમજાવું તમને. જો, કોળિયો મોંમાં જાતે મૂકવો પડે, પછી એને ચાવવો પણ જાતે જ પડે. મારું કામ તો માત્ર એને પચાવવાનું છે. આ તો તમે વધારે અઘરું કરી નાખ્યું નાથ. એટલે એમ કે પરમા માટલા વેચવા બેઠો અને રાજાનો ફરમાન આવ્યો. હવે આટલી અડચણો વચ્ચેથી રસ્તો કેવી રીતે કાઢવો, એ જ તો સાચું કર્મ છે. અને કર્મથી લોકો એટલા માટે જ ભાગે છે કારણ કે એમાં અડચણો છે. આટલી અડચણો પછી કોણ કર્મ કરે? કોને રસ્તો મળે? જે કર્મને ધર્મ માને એને. જો, જેને ફૂલ જોઈએ એના રસ્તામાં કાંટા આવે જ. જો, મારો નાનકડો ભક્ત ગોરા કેવો મલકાઈ રહ્યો છે. એ સ્મિત નથી, રસ્તો છે. એના મનમાં જે ચાલી રહ્યું છે
એ હોઠ પર દેખાઈ રહ્યું છે. એટલે તમે જાતે જ જોઈ લો. માટલા લઈ લો માટલા, માટલા લઈ લો માટલા, ભાત વાળું માટલું, નકશી વાળું માટલું, માટલા લઈ લો. કર્મનો માર્ગ એટલે જ ધર્મનો માર્ગ. કર્મ અને ધર્મ હંમેશા સાથે ચાલે છે. પરંતુ જો કર્મ કરતી વખતે એમાં ધર્મ ના હોય તો એ કર્મ માટે મનુષ્યના મનમાં ડર ઉત્પન્ન થાય છે અને એ જ ડર મનુષ્યના કર્મમાં અડચણ ઊભી કરે છે. પરંતુ જે વ્યક્તિ ધર્મ અને કર્મને સાથે લઈને ચાલે છે એના જીવનમાં શ્રદ્ધા અને હિંમતનું બળ હોય છે, જેના થકી એના માર્ગમાં આવતી અડચણોને સીડી બનાવી પરિણામ સુધી પહોંચે છે. કર્મથી કૃષ્ણ સુધી પહોંચવા માટે ધર્મના માર્ગે ચાલવું પડે છે. જ્યાં કર્મ છે ત્યાં કૃષ્ણ છે. ઓ બા, માટલા લઈ લો ને, માટલા લઈ લો માટલા. કેવા મા બાપ છે, આવડા અમતા છોકરાઓને કામે વળગાવી દે છે. એ ગોરા, જા તારા ઘરે, કોઈ તારા માટલા નથી લેવાનું. ઓ બેન, માટલા લઈ લો ને. ઓ ભા, માટલા લઈ લો ને, માટલા લઈ લો, માટલા લઈ લો. આ માટલામાં ઠંડુ પાણી થશે. ભાત વાળું માટલું, નકશી વાળું માટલું. હું ભાવે દેવાનું છે માટલું? આના માટલા છોડ, રાજાના સૈનિકોને ખબર પડશે ને તને પકડી જાહે. રાજાનું ફરમાન છે, પરમાં ત્યાંથી કંઈ પણ લીધું ને તો રાજદંડ થશે. તો મારે માટલા નથી લેવા. માટલું લઈ લો, માટલું, માટલું લઈ લો, માટલું. ઓ માટલા લઈ લો માટલા. ઓ રૂકમણીજી, માટલા લઈ લો માટલા. મોરપીંછથી ભાત પડેલા માટલા લઈ લો માટલા. નાથ, આ બધું શું ચાલી રહ્યું છે? કર્મ ચાલી રહ્યું છે. પણ મને કંઈ સમજાઈ નથી રહ્યું. નાનકડો ગોરા લાચાર બની ગયો છે. લાચાર એ વ્યક્તિ હોય છે જે હાથ લંબાવે. ગોરા તો માટલા વેચી રહ્યો છે, એ લાચાર નથી. વેચી રહ્યો છે પણ કોઈ લઈ નથી રહ્યું. એ જ તો કર્મ છે રૂકમણી. તમારે કર્મ કરવાનું છે, ફળ તો મારે આપવાનું છે. ક્યાં ને કેવી રીતે માત્ર હું જ જાણું છું. રૂકમણી, પરમાએ કર્મ કરવા માટે રસ્તો પસંદ કર્યો છે, પણ એ રસ્તા પર ગોરા ચાલી રહ્યો છે. જે ફરે છે એ ચરે છે, બીજા બધા ભૂખે મરે છે. અને મારા ભક્તના મનમાં કર્મના રસ્તા પર ચાલવાનો વિચાર જન્મી ચૂક્યો છે. જન્મ્યો છે કે તમે જન્માવ્યો છે? કેમ કે વિચાર હોય કે વ્યક્તિ, જન્મ ને મરણ તો તમારા હાથમાં છે નાથ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ભગત, હવે તો હદ થાય છે. કોઈ આપણા માટલા તો નથી ખરીદતું, પણ હવે આપણી મશ્કરી જરૂર થાય છે. અન્ન ને આબરૂ બંને વેગળા વેગળા થઈ ગયા છે આપણાથી. માં, ભૂખ લાગી છે, ખાવું છે. હા બેટા. ચક્રીબેન, ઉભા રહ્યો ને. આવી હો. ચક્રીબેન, માફ કરજે દેવી, હું તારા માટલા નહીં લઈ શકું. હા તો ના લેતા ચાલશે, પણ મારા છોકરાઓ છે ને ભૂખ્યા છે. થોડા તાંદૂળ મળી જાય તો સારું. થોડી મદદ કરી દો ને. મને દયા આવે છે દેવી તારા છોકરાઓની, પણ હું શું કરું? પૂજારી બાપાનો હુકમ છે કે જો તને કોઈ મદદ કરશે ને તો રાજદંડ થશે. તો હું તારી મદદ નહીં કરી શકું, માફ કરજે. હરે કૃષ્ણ. ભગત, આંખ્યું ખોલો.
હવે તો હંદાએ આપણી સામે આંખો મીચી દીધી છે. કોઈ આપણા માટલા નહીં ખરીદે અને કોઈ આપણી મદદે પણ નહીં આવે. અહીં આપણો શુરા ભૂખો છે. હાલો ઘેર જઈએ. ધીરજ રાખો દેવી, હજી કોક આવશે. આપણે છે ને આવતા જતા માણસની મદદ માંગી. કોક તો મારા હરીનો લાલ મળી જ જાય જેને આપણી ભૂખ દેખાશે. હરી પર ભરોસો રાખો દેવી, હરી હંદોય હારું કરી દે હે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ગોરા, તું અહીંયા આટલા તાપમાં કેમ બેઠો છે? હું ના આવ્યો હોત તો તું તરસી મરી જાત. અત્યારે મેં આખું એ ઘર ભૂખ્યું છે એટલે હું માટલા વેચવા નીકળ્યો છું. તારા ઘરે ખાવાનું નથી? ના, અમારે તો માટલા વેચાય એ દી ખાવાનું હોય. તું તો ભુજિયારી બાપાનો દીકરો છે એટલે તને તો રોજ ખાવાનું મળે, પણ અમારે એવું ના હોય. એટલે માટલું નહીં વેચાય તો તું ભૂખ્યો રહીશ? હું નહીં, મારું આખું એ ઘર ભૂખ્યું રહેશે. તો હું તારું માટલું લઈ લઉં? હા. મારી પાસે થોડાક કાવડિયા છે અને મારા બાપુએ આપ્યું છે. દે. અને મને માટલું દઈ દે. કેશવ, કાવડિયા દીધા છે તો માટલા તો દેવા જ પડશે ને. માટલા તો દેવા જ પડશે ને. હાલો પૂછાય બાપા માટલા. ચાલ કરે, આજે તારી ખેર નથી. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હવે હૈયામાં હામ નથી રહ્યો ભગત. આંખું થાકી છે ઘરાકની રાહ જોઈ જોઈને. સુરા આપણો ભૂખો છે અને ઘેર આપણો ગોરાય ભૂખો છે. હવે અહીં બેહી રહેવાનો કોઈ અર્થ નથી. હાલો ઘર ભેગા થઈએ. થોડી વાર વાટ જોઈ લો દેવી, હમણાં કોક મદદ છે ને મળી જાય. હરી આપણી પડખે છે. બાપા, તમારી પડખે તો હું જ છું. મને એમ લાગ્યું કે ગોરો કાંક બોલ્યો. હા ભગત, મને ગોરાનો અવાજ સંભળાણો. પણ એ તો ઘરે છે ને, કાંક ભરમ થયો છે આપણને. હે પ્રભુ, મારા ગોરાને હાચવજે હો બાપ. જે કર્મ કરે છે એને હું હંમેશા સાચવું જ છું ભગત. કર્મ જીતાડે પણ છે અને જીવાડે પણ છે. જેનું કર્મ છે એનો જ કૃષ્ણ છે. તું તારું નિયત કર્મ કર, કારણ કે કર્મ ન કરવા કરતા કર્મ કરવું વધુ ઉત્તમ છે. કામ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિર્વાહ પણ નથી કરી શકતો. માટલા લઈ લો, માટલા. ભાત પડેલા માટલા. માટલા લઈ લો. આ માટલા લઈ લો ને. માટલા લઈ લો, માટલા. માટલા લઈ લો, માટલા. ભાત પડેલા માટલા. બેટા, લાખા બાપાનું ઘર કઈ કોર છે? ન્યા હામે. ભલે કાકા, માટલા લઈ લો ને. અરે બેટા, હું તો બીજા ગામનો છું.
માટલો લઈને હું શું કરીશ? આ માટલા લઈ લો, લાખા બાપાને આપી દેજો. એવું ના કરાય બેટા. હાલ હું જાઉં છું. હરિઓમ હરિઓમ. હરિ ઓમ નહીં, હરે કૃષ્ણ. એમ કૃષ્ણ ભક્ત લાગે છે. ભક્ત એટલે શું? જે ભક્તિ કરે એ ભક્ત. ભક્તિ એટલે શું? ભક્તિ એટલે ભગવાનનું નામ લેવું, એના ભજન કરવા, એ ભક્તિ. તો હું ને બાપા અમે બંને કૃષ્ણ ભક્ત છીએ. બાપા આખો દી હરે કૃષ્ણ બોલે છે ને માં મારી ભક્ત છે. તારી ભક્ત? હા, એ આખો દી મારું નામ લે છે, ગુરા ગુરા. ને પેલો પસલો પૂરી ભેંસનો ભક્ત છે ને હું કૃષ્ણ ભક્ત. અરે વાહ, ભજતા રહેવાનું. ભગવાન હવનું હારું કરે. તમને કઈ રીતે ખબર તમે ભગવાન છો? બોલો ને, તમે ભગવાન છો? હા બેટા, હું ભગવાન છું. તમે મંદિરમાંથી બહાર ક્યારે આવ્યા? ભૂચારી બાપા તમને હોત કરતા હશે અને મોટા દોડા પણ કાઢશે. જો બેટા, ભગવાનને બહુ સવાલ ના કરાય. હાલ હું જાઉં છું. અરે હા, હું ભૂલી ગયો. મેં પત્ર લખ્યો તો એ વાંચીને આવ્યા છો ને? તમારે લાખા બાપાના ત્યાં નહીં, મારે ઘેર આવવાનું છે. મારા બાપા તમને રોજ યાદ કરે છે. હાલો ને મારે ઘેર. અરે આ શું કરે છે બેટા? હાલો ને મારે ઘેર. અટાણે નહીં, હું પછી આવીશ. ના, પછી પૂજારી બાપા તમને મંદિરમાં લઈ જશે. હાલો ને. જો બેટા, હું ભગવાન છું ને, હું કહું છું કે તું અહીં બેસીને માટલા વેચ. હું વળતા તારે ત્યાં આવીશ. પછી પૂજારી બાપા તમને મંદિરમાં લઈ જશે. બેટા, ભગવાનનું કયું નહીં માને? હા. ભલે. સવારથી હાંજ થઈ ગઈ ભગત, પણ તમારા હરિએ કોઈ રસ્તો ના કાઢ્યો. ઉલટાનો આપણને ઘરનો જ રસ્તો દેખાડી દીધો. હરિની નજરમાં હંધુય હોય છે દેવી. એ કોક ને કોક રસ્તો છે ને આપણને જરૂર બતાડશે. અટાણે તો આંખ્યું આમે અંધારું દેખાઈ રહ્યું છે. ઘરનો એ રસ્તો માંડ દેખાઈ રહ્યો છે, પણ ખબર નહીં તમને તમારા હરિ પર આટલો ભરોહો શું કામ છે? ભરોહો નથી મને દેવી, શ્રદ્ધા છે હરિમાં. શ્રદ્ધા. શ્રી હરિ, શ્રી હરિ. માટલા લઈ લ્યો, માટલા લઈ લ્યો, માટલા લઈ લ્યો, માટલા લઈ લ્યો, માટલા લઈ લ્યો. ઓ કાકી, માટલા લઈ લ્યો ને. માટલા લઈ લ્યો, માટલા લઈ લ્યો, માટલા લઈ લ્યો. ગોરા, બેટા અહીં શું કરસ? માટલા વેચું છું બાબુ. કોઈ માટલા લઈ લે ને કાવડિયા દે તો આપણે હંદાઈને ખાવા થાય ને. મને ભૂખ લાગી છે બાપુ. સુરા, ને તમને ભૂખ લાગી હશે ને? ગોરા, બસ માં, મારે કઈ ન સાંભળવું. માં, તું રડે ને એ મને નથી ગમતું. બાપા કે છે કે મંદિરમાં કૃષ્ણની મૂર્તિ હસતી હોય છે ને માએ પણ હસતા રહેવું જોઈએ.
ગોરા, મારાથી ભૂલ થઈ ગઈ. ગોરા, મને માફ કરી દે. અને છે ને, આજે અમારાથી કોઈ માટલા નથી વેચાણા. મારી ભૂખ પણ મરી ગઈ. મને સહેજે ભૂખ નથી લાગતી. મારા બેટા. ભગવાન કાકા, બાપા, પેલા કાકા કહેતા હતા કે ભગવાન છે. બાપા, શું વચ્ચે ભગવાન આવા દેખાય? ભગત, ગોરાને હું સાચે ભગવાન મેળા છે? હરિની લીલા કોઈ નો જાણ્યા કે દેવી. એ હું કરે છે એ ખાલી હરિ જ જાણે. ભગવાન કાકા, બાપા, આ હાચા કૃષ્ણ ભગવાન છે? ભગવાન કાકા, તમે માળા કેમ પહેરી છે? બેટા, પ્રભુ આપણા દ્વારે આવ્યા છે. ગોરા, બેટા, આપણો છે ને જન્મારો ફેડો. એ ગોરા, પ્રભુને પગે પડ. બાપા, આ કૃષ્ણ ભગવાન છે? ભગવાન દરેક ક્ષણમાં છે ને દરેક કણમાં છે. તેમ છતાંય મનુષ્ય હંમેશા ભગવાનને શોધતો રહે છે, ક્યારેક મૂર્તિમાં તો ક્યારેક મંદિરમાં. પણ ભગવાન મંદિરમાં નહીં, મનમાં છે. પોતાના પ્રયત્નોથી બીજાના જીવનમાં આપેલા આનંદમાં છે. બે હાથથી કરેલા શુભ કર્મમાં છે ભગવાન. કોઈ અજાણ્યાના દુઃખમાં એને આપવામાં આવેલી સહાનુભૂતિમાં છે ભગવાન. અને કપરી પરિસ્થિતિમાં પણ અડગ રહેતી શ્રદ્ધામાં છે ભગવાન. મનુષ્ય જ્યારે મંદિરથી મન તરફ વળશે ત્યારે જ એને સાચો ઈશ્વર મળશે.